હેલો દોસ્તો, ધોરણ 10 ના શોર્ટ્સ વિડીયોમાં જોઈશું કે જે લોંગ વિડીયોમાં જે આ બધા દાખલા આવી ગયા છે, આપ જોવા તો જોઈ શકો છો. પણ શોર્ટ્સના અંદર જો તમારે કોઈ પણ એક પદ્ધતિ શીખવી હોય તો આ એક્ઝામ્પલથી શીખી શકશો કે એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી 63, 65, 67 અને 3, 10, 17 એનમાં પદ સમાન થાય, એટલે કે કયા નંબરનું પદ એવું હશે જે આ બંને શ્રેણીનું સમાન હશે. તો એના માટે શું કરવું પડે? તો સૌપ્રથમ આપણે કરીશું પહેલી સમાંતર શ્રેણી જે આપણને આપી હતી 63, 65, 67, એના માટે a બરાબર 63 અને d બરાબર t2 - t1, એટલે કે બીજામાંથી પ્રથમ પદ બાદ કરતા જવાબ મળશે 2. અને પ્રથમ સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટે an બરાબર a + n - 1 * d, જ્યાં a ની અને d ની કિંમત મૂકી દેતા. પછી એ જ રીતે કરીશું બીજી સમાંતર શ્રેણીનું nમું પદ, જ્યાં 3, 10, 17, જ્યાં a બરાબર 3 થશે અને d બરાબર t2 - t1, એટલે કે 10 - 3 7 થશે, જ્યાં an બરાબર a + n - 1 * d. તો 3 અને 7 a અને d ની કિંમત મૂકી દેતા. હવે આ તરફ an + an, એટલે કે બંને સામસામે સમીકરણ લખતા, જ્યાં 3 ને આ બાજુ લાયા તો 63 - 3 થયા, n - 1 ને આ બાજુ લઈ ગયા, જ્યાં 2 ને 7 માંથી બાદ કર્યો એટલે 7 માંથી 2 ગયા તો 5 વધ્યા, n - 1 એમના એમ, 63 માંથી 3 ગયા તો 60 આયા. હવે શું કરીશું? તો 5 ને બરાબરની આ બાજુ લઈ જતા તો અંશમાં હતો તો ક્યાં આવ્યો? છેદમાં. તો 60/5 બરાબર ભાગ્યા 5 બરાબર n - 1, તો 12 × 5 = 60, એટલે 12 આયા. -1 બરાબરની આ બાજુ લાયા તો +1 થયો અને n બરાબર મળ્યું 13મું પદ. એનો મતલબ કે આ બંને સમાંતર શ્રેણીનું 13મું પદ જે હશે એ સમાન હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.